શેરીમાં 14 વર્ષ થયા મને. ખમણ, સેવ ખમણી, ઇડલી, ઘૂઘરા, પીઝા, થેપલા શાક, રોટલી શાક અને છાશ. ખમણ છે આ સેવ ખમણી માટે સેવ લાગે. સેવ અચ્છા, તૂટી ફૂટી છે સેવ ખમણીમાં? હા. અચ્છા, ઓકે. આજે થેપલા બનાવ્યા એટલે રોટલી નથી બનાવી. અચ્છા, ફરતું હોય એમ? ફરતું રોજ અલગ અલગ બનાવું. તો એમાં કેટલા રૂપિયા? ખમણ, સેવ ખમણી, ઘૂઘરા, ઇડલી અને કોઈ ગરીબ માણસ આવ્યો હોય તો વગર પૈસા ખવડાવું છું. અચ્છા, ગરીબોને જો કાંઈ પણ જે ખાય બધું જેટલું ખાય એટલું ખવડાવવાનું. ઘૂઘરા બનાવું હા, મીડિયમ નાખું તીખી. શું કયો કે નહીં તું? કેટલા ટાઈમથી તમે અહીંયા ઉભા રહ્યો છો? શેરીમાં 14 વર્ષ થયા મને. 14 વર્ષથી અહીંયા જ ઉભા રહ્યો? આ એક જ જગ્યા. હા, અને કેટલી વસ્તુ વેચો તમે? ખમણ, સેવ ખમણી, ઇડલી, ઘૂઘરા, પીઝા, થેપલા શાક, રોટલી શાક અને છાશ. અને બધું આમ જ બધું આવી જાય ને? આ બધું આમાં પેટીમાં આવી જાય. બતાવો ને જરાક એમાં પેલા ગોઠવેલું તમે ખાલી. અત્યારે ઘૂઘરા છે. હા, પછી આમાં આ ખમણ છે. આ ખમણ છે આ સેવ ખમણી માટે સેવ લાગે. સેવ ખમણીની સેવ છે. આ સેવ ખમણી. અચ્છા, તૂટી ફૂટી છે સેવ ખમણીમાં? હા. અચ્છા, ઓકે. પછી આ ઇડલી છે. ઇડલી. પછી થેપલા શાક છે. બતાવો થેપલા શાક કઈ. આ કેનું શાક છે? આ ડુંગળી બટાકા ટમેટાની ભાજી છે. ડુંગળી બટાકા ટમેટા મિક્સ ગણી. હા, ભાજી. અચ્છા, અને આ થેપલા છે. આ થેપલા. આમાં બીજું રોટલી ને એવું જોતું હોય તો મળી જાય કે? આજે થેપલા બનાવ્યા એટલે રોટલી નથી બનાવી. અચ્છા, ફરતું હોય એમ? ફરતું રોજ અલગ અલગ બનાવું. તો એમાં કેટલા રૂપિયા લ્યો શાક રોટલીમાં? બધી વસ્તુ ખાય એના રૂપિયા 30 જ લઉં છું. બધી વસ્તુમાં સેમ પ્રાઇસ? હા. ખમણ ઘૂઘરા છે? ખમણ, સેવ ખમણી, ઘૂઘરા, ઇડલી અને કોઈ ગરીબ માણસ આવ્યો હોય તો વગર પૈસા ખવડાવું છું. અચ્છા, ગરીબોને જો કાંઈ પણ જે ખાય બધું જેટલું ખાય એટલું ખવડાવવાનું. એક પ્લેટ નહીં, એનું પેટ ભરાઈ જાય ત્યાં સુધીનું ખવડાવવાનું. અને તમે અહીંયા કેટલા વાગ્યાથી ઉભા રહ્યો સવારે? સવારે 9:30 થી સાંજે 7 વાગ્યાનો ટાઈમ. ઓકે, સવારે જો અહીંયા 9:30 થી કાકા આવી જાય અને 7 વાગ્યા સુધી આ જગ્યા તમને મળે. તમે જો આ જગ્યા એક્ઝેક્ટ કાલાવા રોડ થી સેજ અંદર આવો ને તરત જ અહીંયા ઈસ્ટર્ન મોલ વાળી શેરી. ઈસ્ટર્ન મોલ વાળી શેરીમાં, બરોબર ને? તમારો મોબાઈલ નંબર એક બોલી જાઓ ને. મારો મોબાઈલ નંબર છે 9879 આ ફોન ઉપર તમે કોલ કરીને પૂછી શકો, બરોબર? એટલે ચટણી આપણે બતાવી દો ને એકવાર સેવખમણી. ચટણીમાં જો આ મીઠી ચટણી છે, પછી આ લસણની ચટણી છે અને આ લીલી ચટણી છે. 3 ચટણી આવે. 3 જાતની ચટણી. અને ઘૂઘરા આપણે કેટલા પીસ આવે એકમાં? એક પ્લેટમાં 3 પીસ આવે. 3 પીસ ઘૂઘરા આવે. અને શાક રોટલીમાં કઈ રીતે હોય? એક પ્લેટ 30 રૂપિયામાં શાક અને રોટલી 2 આવે. 3 રોટલી આવે અને શાક આવે. અચ્છા, 3 રોટલી ને શાક. હા. એ ખાલી 30 જ રૂપિયા? હા. વાહ. અને છાશના 10 રૂપિયા. છાશમાં 10 રૂપિયા, બરોબર ને? તો આ જો આ મેનુ છે, એ વસ્તુ મળે. બાકી શાક રોટલી ને તો મળી જ જાય, ગમે એ વસ્તુ 30 જ રૂપિયા ખાલી. અને છાશના 10, બસ આટલું. ઘૂઘરા બનાવું કંપની ચટણી. હા, મીડિયમ નાખું તીખી. શું કયો કે નહીં તું? અરે ઓલું હોન્ડા લેવા જાસ તો હું કરે? ચાલુ છે. હું કહું
લીલી આ જો ઘૂઘરા છે, તીખી ચટણી, મીઠી. અને 30 રૂપિયા છે ને ઘૂઘરાના આપણે. હા 30 રૂપિયા તો કાકા હવે આપણે એક સેવ ખમણી કરી નાખો. આજે હવે આપણે સેવ ખમણી કીધી છે. આ લોકોનું અલગ ઈ છે કાકાનું કે તૂટી ફૂટી આવે એમ, બરોબર ને? હમ એ લગભગ બહુ મળતી નથી કે અને ચટણી આવશે, બાકી તીખી થોડીક જ નાખજો. તો આ છે સેવ ખમણી, જે મારી ફેવરિટ છે અહીંયા.